હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બપોરના 1 વાગ્યો છે અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે, તો મારા બ્લોગમાં બને રહેજો. હવે આપણે જમવા બેસી ગયા છે. આપણે મકાનનું કામ ચાલુ છે, તે બધાય મકાનનું કામ ચાલુ છે ત્યાં છે અને હવે જમવા આવે છે. ફોન આવી ગયો હતો કે હમણાં અમે જમવા આવી છે, તો મેં જમવાનું બહાર કાઢીને તે મૂક્યું છે. તો હવે અમે જમવા બેસી જઈએ. તો જમવામાં શું શું બનાવ્યું છે તે હું તમને બતાવું. આપણે જમવામાં જો દાળ ભાત બનાવ્યા છે, પાલકની ભાજી બનાવી છે અને આપણે ગુવાર ને બટેટાનું શાક પણ બનાવ્યું છે. અને શાળો ઠંડી બહુ પડે છે એટલે આપણે ઘઉંના નહીં બાજરાના રોટલા બનાવ્યા છે. શાળામાં બાજરાના રોટલા ખાઈ તો બહુ સારું, એટલે આપણે આ બાજરાના રોટલા બનાવ્યા છે. અને કામે આપણથી થાય અને આપણું ઘરનું કામ હાલે છે, તો આપણે કામે કરવાનું હોય થોડું ઘણું, તો આપણે આ બાજરાના રોટલા બનાવ્યા છે. અને આ આપણે જમવાનું બનાવ્યું છે. તો આપણે હવે જમવાનું બનાવી લીધું છે અને બધા જમવા આવે છે, તો આપણે હવે જમી લઈ. તો મારા બ્લોગમાં બના રહીજો. સવારમાં પલોટે ગયા હતા, તે કપડાં આપણે મોડા ધોયા છે. જો હવે આપણે હુકવા આવ્યા, બધા એના કપડાં સુકાઈ જાય, સુકાઈ ગયા ત્યારે આપણે કપડાં સુકાવા આવ્યા છે. અને આ બાજુ જો ભૂંગળા પડ્યા છે, કાંઈક લેન લાવ્યા છે. આ બાજુ એવું છે. અને આમ છોકરાઓ પતંગ ચગાવવા માંડ્યા છે, જે તો ખીહરને વારસે હતા. હવે આપણે કપડાં સુકવવા આવ્યા છીએ અને કપડાં સુકાવી નાખી. આજે આપણે પલોટે સવારમાં કામ હતું તે ના ગયા હતા અને નાથી આવીને પછી બપોરનું રાંધ્યું. અને હવે આપણે કપડાં ધોયા છે આજ મોડા, તો હવે આજ મોડા સુકવવા આવ્યા. અને શાળાનો દી ઘડીક વારમાં વયો જાય છે, તો કપડાં આજ રાત અંધારો થાય ત્યારે સુકાશે. જાડા છે તો સુકાશે નહીં. તો હવે આપણે કપડાં સૂકવી નાખીએ. આપણે કપડાં સૂકવી દીધા છે. આ બાજુ સાડી નહીં સૂક્યું છે, તો આપણે કપડાં સૂકવી દીધા છે. અને કપડાં સૂકીને તે હવે હેઠે જઈશું. આપણે હેઠે જઈને હવે નળ આવે 5 વાગે નળ આવશે, પછી પાણી ભરશું અને થોડું ઘણું ઘરનું કામ બાકી છે તે કરશું. અને સૂર્યનારાયણ જો એટલા વયા ગયા છે. સૂર્યનારાયણ આ બાજુથી આ બાજુ વયા ગયા છે. હવે આપણે હેઠે જઈશું. હવે થોડુંક નિતારણ પાણી છે તો અહીંયા નાખી દઈશું. હવે આપણે આ સાડીનું પોલકું સીવવા નાખવાનું છે. અને આ આપણું માપ છે. આ થેલી લઈ લીધી. હેઠે અસ્તર મળે છે, હેઠે આપણે અસ્તર મળે છે, તો આપણે હેઠેથી અસ્તર લઈ લેવું. હાડીઓ અને અસ્તર ને સણિયા ને બધું હેઠે રાખે છે, તો આપણે નાખી અસ્તર લઈને ત્યાં હવે આપણે સીવડાવવા નાખવા જઈશું. જો ગામડામાં ખીહર હોય ને તો એટલી શક્તિ હોય, અહીંયા વગર ખીહરે એટલી શકે છે. કેટલી પતંગો શકે છે. સૂર્ય આથમમાં આવી ગયા છે અને પતંગો જો શકે છે. અને આ બાજુ જો પતંગ પડ્યું છે, સેલો ટેપ પડી છે હાંધવા હાટું, અને કાના બાંધવા હાટું માસીસ પડી છે. તો જો બધા પતંગ ચગાવે છે. અને ધાબા આજ રવિવાર છે, રવિવારની રજા હોય તે પતંગ બધા ચગાવે છે. અને જો રેલગાડી આવી, ગાય સરે છે. રેલગાડી વહી ગઈ અને બધા જો પતંગ ચગાવે છે. બધા ધાબા ઉપર છે. આજ રવિવારની રજા છે એટલે આ ધાબા ઉપર જો બધા ઊભા છે. આ ધાબા ઉપર ઊભા છે બધા જો.
અને આ પતંગો છે. જો બધા ધાબા પર પતંગ ચગાવે છે. આ બાજુ પતંગ ચગે છે. જો આ બાજુ પતંગ ચગે છે અને આ બાજુ તે અહીંયા જો ઉપર પતંગ ચગે છે. આ બાજુ બધે પતંગ ચગે છે. જો આ બાજુ પતંગ ચગે છે. સૂર્યનારાયણ હવે આથમમાં આવી ગયા છે અને આ પતંગો જે જો શકે છે બધે. અને જે આપણા કપડા ને જ સુકાણા શેઠ સુકાઈ ગયા છે. જેવા તેવા જે ભીના છે આપણે પછી લઈ જઈશું. આવી ફિરકી છે અને આવો દોરો છે. આપણે ફિરકી પકડી લીધી છે જો, અને આવા કલરનો દોરો છે અને આ ફિરકી છે. હજુ દશક આવે છે. સૂર્યનારાયણ 6 વાગ્યા છે તો આથમમાં આવી ગયા. જો શાળાનો દી હાવ ટૂંકો થઈ ગયો. પડખે જો નાળિયેરી આડી છે અને નાળિયેરની વચ્ચે આપણે સૂર્યનારાયણ દેખાય છે. જો લાલ લાલ રેખા છે. જો વજુદા છે ને એ સવારે દિવસે બીજે કામે જાય, અત્યારે અહીંયા ઉપર કામ કરે છે. જુઓ અગાસી ઉપર આ એમનું ઘર છે અને આ ઉપર જો બધું મૂકવા માંડ્યા છે. એના હથિયાર બધા કાઢવા માંડ્યા છે. હવે કામ કરવાના હોય એ મિસ્ત્રી છે એટલે મિસ્ત્રી કામ કરે છે. વજુદાની અમારે અગાસી પડખેતરે છે તે ઉપર કામ કરતા હતા. આપણે તેને પણ વિડીયામાં લીધા છે અને હવે આપણે અગાસી પરથી હેઠે વ્યા છે. છોકરાઓ પતંગ ચગાવતા હતા તો હજી ખીહરને તો ઘણી વાર છે પણ તો છોકરાઓ પતંગ ચગાવવા માંડ્યા છે. અને અમારે તો ગામડે તો ખીહરમાં તે એટલી પતંગ ચગે અને આડાદીએ તો કોઈ નથી ચગાવતું. તે આડાદી 1-2 શકતી હોય તો એમાંય આજ રવિવાર હતો એટલે બધા ઉપર અગાસી ઉપર પતંગ ચગતા હતા. તે આપણે જોઈને હેઠે વ્યા છે. હવે રાતનો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રસોઈ બનાવી લેવી. તો આપણે જો રાતની રસોઈ બનાવી નાખી છે. રાતની રસોઈમાં આપણે રોટલી બનાવી છે. આપણે બપોરે તો બાજરાના ખાધા હતા પણ હવે આપણે અત્યારે તો રોટલી બનાવી નાખી. ઘઉંની રોટલા વગર તો આપણે હાલે જ નહીં એટલે અત્યારે આપણે ઘઉંની રોટલી બનાવી નાખી. મોટી મોટી રોટલી બનાવી છે તો આપણે રાતનું રોટલી બનાવી નાખી છે. હવે શાક બનાવવાના છે તો મારા બ્લોકમાં બનાવી. બાજુમાં જો લગ્નની તારીખ હતી એટલે આપણને કેક દઈ ગયા છે. કેક જો આવી હતી આવી કેક છે અને આ બાજુમાં જો એમને લગ્નની તારીખ હતી એટલે આ તારીખને દિવસે જો આવી કેક લાવ્યા છે અને આપણને દઈ ગયા છે. તો હવે આપણે કેક ખાઈ લેવી. ચાળો આવી ગયો અને ઠંડી બહુ વાય છે એટલે ધ્રુવ જો કોટ પહેરવા મળ્યો. એનો કોટ પહેરીને તે બહાર જવાનો છે એટલે જો કોટ પહેરી લીધો. તો ધ્રુવને જો બહુ ઠંડી વાવા મળી છે અને એનો કોટ પહેરી લીધો છે. અને હવે આપણે વાળું કરી લીધું, વાસણ ઉટકાઈ ગયા છે અને હવે આપણે વિડીયાને એન્ડ આપી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. જો મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે. આપણે ભાવનગરમાં ગાંઠિયા બહુ વખણાય છે. જો કેવા મસ્ત ગાંઠિયા છે અને હારે જો બટેટા આવ્યા અને તીખી ચટણી અને જો આ સંભારો, મરચાં, પોપૈયાનો સંભારો, લીલી ચટણી અને મસ્ત મજાના ગાંઠિયા આવી ગયા છે. અને હવે આપણે ગાંઠિયા ખાવાના છે. એ બહુ મસ્ત મજાના ભાવનગરના ગાંઠિયા. કોને ન ભાવે? બધાયને ભાવે.